ખાબાના ચતુરી મુકામે વન્ય પ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરી તેમના દુઃખમાં સહભાગી બનતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવિયા મંત્રીએ સમગ્ર ઘટનાને લઈને ભારે હૃદયે દુઃખ વ્યક્ત કરી પીડિત પરિવારને પોતાની ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરી। અમરેલીના ખાબા તાલુકાના ચતુરી ગામે વન્ય પ્રાણીના આકસ્મિક હુમલામાં માસૂમ બાળકના કરુણ અવસાનની અત્યંત દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમગ્ન બનાવી દીધો છે। સાંજના સમયે પોતાના દાદા સાથે હાથ પકડીને ગામની દૂધ ડેરી તરફ જઈ રહેલા માસૂમ બાળક પર અચાનક વન્ય પ્રાણીએ હુમલો કરતા તેનું દુઃખદ અવસાન થયું હતું। આ દુઃખદ ઘટનાને પગલે વન અને પર્યાવરણ મંત્રીએ ચતુરી મુકામે પહોંચીને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને તેમના દુઃખમાં સહભાગી બન્યા હતા। મંત્રીએ જણાવ્યું હતું કે અમારા વન વિભાગ સહિત સમગ્ર રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં પીડિત પરિવારની સાથે અડગપણે ઊભી છે। તેમને બાળકના અકાળે અવસાન અંગે ગહન શોક વ્યક્ત કરીને મૌન શોક અંજલિ અર્પણ કરી હતી। તાજેતરમાં આવા કિસ્સાઓ ધ્યાને આવતા સરકાર સિંહોના બદલાયેલા વર્તન અને વ્યવહાર અંગે વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાંત મારફતે ગહન અભ્યાસ કરાવશે। આ મુલાકાત દરમિયાન ધારી ખાબા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા, તાલુકા પંચાયતના હોદ્દેદારો, ગામના સરપંચ સભ્યો સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। અને ઘટનાઓ ફરી પાછી ન બને અને સુમેળભર્યું વાતાવરણથી ચાલે એ માટે અમે મોટા પગલાઓ પણ લેવાના છે અને એ બાબતે તમને સમયસર ઘણા લાંબા ગાળાના પગલાં લઈ શકાય છે, ઘણા ટૂંક સમયમાં લઈ શકાય છે। એ બધી ચર્ચાઓ અધિકારીઓ સાથે મળી અમે કરીશું। એટલે તમારી પીડા છે એ અમારી પણ પીડા છે અને પીડામાંથી જલ્દીથી લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના બધા પગલાં લઈ અને આપણે એ બાબતે જરૂરથી હું તમને એટલું આશ્વાસન આપવા માગું છું।